पेट्रोल का जो भी भाव बढ़ा है ना, ठीक बढ़ा है, अभी वो बहुत कम बढ़ा है। तो जो पागल लोग हैं ना, वो खाली ऐसे बक बक करके हैं, बाकी सही में तो बहुत कम बढ़ा है। वो ईरान और अमेरिका का वजह से बढ़ा है, मतलब अपने देशवासियों को चिंता करने की कोई जरूरत नहीं। सामान्य जनता है ना, उसमें कोई असर नहीं होने वाला। અત્યારે મોંઘવારી પ્રમાણે તો બહુ જ કહેવાય કે આ ભાવમાં તો અત્યારે કે માણસને જીવવું પણ મુશ્કેલ છે. દિવસે દિવસે મોંઘવારી વધે છે અને પેટ્રોલના ભાવ આવી રીતે વધે છે. જીવન જરૂરી વસ્તુઓ ઉપર પણ ભાવ વધવાના. લોકોને આ નબળા લોકોને તો એક જાતનું નુકસાન જ છે, મધ્યમ વર્ગને નુકસાન છે. આ બહુ ખરાબ વસ્તુ છે. અત્યારના હાલની જનરેશન પ્રમાણે લોકો જ્યારે ગાડી લઈને એમના દરેકના પોતાના પર્સનલ કામ માટે જોઈતું હોય વ્હીકલ, એ માટે લઈને જવા માંગતા હોય તો લોકોને પેટ્રોલના ફાંફા મારવા પડે છે. પેટ્રોલ ટુ પેટ્રોલ સ્ટેશન એમને ફરવું પડે છે. જ્યાં જઈએ તો કહે છે કે પેટ્રોલ છે, અમુક જગ્યાએ કે પાવર આવું છે, એટલે તકલીફ પડી રહી છે. ઇવન હું પોતે જ નવી ગાડી લેવા જવા માંગતો હતો કે મેં કીધું લાવ પેટ્રોલ કાં તો સીએનજી કોઈ ગાડી લઈએ, તો મારી એ ગાડી બી કેન્સલ કરી કે મને ખબર છે કે હું પેટ્રોલની ગાડી લઈશ કાં ડીઝલની ગાડી લઈશ. કાલ સવાર મારે પેટ્રોલ લેવા માટે ક્યાં જવું, ક્યાંથી મને મળશે પેટ્રોલ? અને વધતો ભાવ, અગર માણસ લાખ રૂપિયા કમાતો હોય તો એની જોડે અડધો એનો ખર્ચો પેટ્રોલમાં જ જતો રહેશે ને. કેવી રીતે ઘરમાં રહેશે? ઘરમાં એના ઘરના પર ખર્ચા હોય, એને વાઈફના ખર્ચા, એને છોકરાના બચ્ચાના ખર્ચા, એ કાંથી લોકો પૂરા પાડશે? આવા બહુ જ ખરાબ અસર છે. જનતા એક જાતની ખોખલી થઈ જશે આખી. કેમ કે તમે જુઓ અત્યારે દરેકના ઘરમાં એક ગાડી, મિનિમમ એક ગાડી તો હોય જ છે એના પર્સનલ યુઝ માટે. હવે એ સમયે તમે વિચારો કે માણસને આજે કંઈક જવું છે, એના બાજુમાં પેટ્રોલ પંપ હોય પણ એમાં પેટ્રોલ જ નથી, તમે શું કરી લેશો? હું ધોળકાથી આવું છું, મારા ઘરની આજુબાજુમાં લગભગ 4 પેટ્રોલ પંપ છે. એ 4 પેટ્રોલ પંપ આજ લગભગ 20 દિવસ જેવું થયું છે બંધ છે. કોઈ પેટ્રોલ પંપ ચાલુ નહીં રહેતા ત્યાં આગળ. આ બહુ જ ખરાબ તકલીફ છે. મારા પેરેન્ટ્સને હાર્ટ પેશન્ટ છે, લીવર પેશન્ટ છે, એમને મારે ધોળકાથી ડેલી અમદાવાદ લઈને આવવું હોય, મને કોઈ એમ્બ્યુલન્સની સુવિધા તો તરત તો મળવાની છે નહીં. એમ્બ્યુલન્સને આવતા બી અડધો કલાક જેવું થવાનું છે. તો મારી જો ગાડી હશે, પેટ્રોલનો ભાવ ઓછો હશે તો હું પૂરા ના, पेट्रोल वधी जैसे तो कई जगह एफोर्ड करिए किसी बड़ी बात. इसमें इफेक्ट तो पड़ने वाला है ना, क्योंकि डेली है ना मार्केटिंग सेल सब में इफेक्ट पड़ने वाला है. सारे प्रोडक्ट में महंगाई होने ही वाली है ना. हाँ, ये अलग धीरे धीरे करके होगा. जैसे गवर्नमेंट रिफॉर्म कर रही है, धीरे धीरे करके उसके अप्लाई कर रही है. आने वाले टाइम में इसका हिट तो होने ही वाला है. अभी देखते हैं गवर्नमेंट कैसे इसको एप्लीकेबल कर रही है, क्योंकि इंटरनेशनल इशू चल रहा है. तो जब तक मैटर सॉर्ट आउट नहीं होता है तब तक हिट तो होने वाला है. ये धीरे धीरे करके असर होगा. पेट्रोल डीजलના ભાવ વધ્યા, મોંઘવારી પર નાના માણસોને અસર થશે. રસોડામાં શાકભાજી છે, દૂધ છે, છાશ છે, પરચુરણમાં થોડી અસર પડશે, ટ્રાન્સપોર્ટમાં થોડો ફરક પડશે, પછી ટુરિઝમમાં ફરક પડશે, ભાવ વધશે, એરપોર્ટમાં ને બધે ટિકિટમાં ભાવ વધશે. ભાવ વધ્યા. આમ બીજા દેશ કરતાં આપણા દેશમાં ઘણું સારું છે, તો એ ભાવ ઓછા છે. પાકિસ્તાન, બીજા અમુક કન્ટ્રીઓ કરતાં આપણા ઘણા ભાવ ઓછા છે. સારું કહેવાય. એ તો ભાઈ વધવાના છે. બહારની કન્ટ્રીમાં ફૂડના ભાવ વધે તો વધે, એમાં આપણા દેશ કે કોઈ માણસ કશું કરી શકે નહીં. બરાબર જ છે. જે વધે વધવા જ જોઈએ, હું તો કહું છું.